નવા વાડજ વિસ્તારમાં આવેલી દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે ઘૂંટણની સારવારમાં નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે. હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક ની રિપ્લેસમેન્ટ ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જાણીતા ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાત ડોક્ટર જિગ્નેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ દર્દીઓને હવે વધુ સચોટ અને વિશ્વસ્તરીય સારવારનો લાભ મળશે. રોબોટિક ટેકનોલોજી દ્વારા સર્જરી પહેલા ઘૂંટણનું 3D વિશ્લેષણ કરવામાં આવે છે, જેના આધારે દર્દી માટે ખાસ સર્જિકલ પ્લાન તૈયાર થાય છે. પરિણામે સર્જરીમાં વધુ ચોકસાઈ, ઓછો દુખાવો અને ઝડપી રિકવરી શક્ય બને છે. આર્થરાઇટિસ, ઘૂંટણના ઘસારા અને લાંબા સમયથી સાંધાના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે આ ટેકનોલોજી આશાનું નવું કિરણ બની છે. દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આ પ્રયાસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના દર્દીઓને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. PR કુલદીપ વોરા, મોબાઈલ નંબર 9687675730. આ રોબોટ પહેલા જે પેશન્ટો કેવી સેવાઓ તમે જો અત્યાર સુધી લગભગ મેં 10,000થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઓ કરી છે, જેમાં ઘૂંટણ, થાપા, ખભા અને અન્ય સાંધાઓની સર્જરીઓ કરી છે. હવે અમે નવો રોબોટ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ, તો અમે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઓ પણ અમારે ત્યાં દ્વારકેશ હોસ્પિટલમાં સ્ટાર્ટ કરવાના છીએ. અને અત્યારે અમદાવાદ તથા ગુજરાતની જનતાને આ રોબોટિક ટેકનોલોજીનો ફાયદો મળે અને મહત્તમ લોકો સુધી આ ટેકનોલોજી અમે આપી શકીએ અને એનો ફાયદો લોકો લઈ શકે, તે માટે શરૂઆતના 2 થી 3 મહિના અમે રોબોટિક ટેકનોલોજીનો ચાર્જ ખૂબ જ નહિવત રાખવાના છીએ. જે નોર્મલી 50,000 થી 70,000 હોય છે, એની જગ્યાએ અમે 20,000 થી 25,000 એક્સ્ટ્રા ચાર્જ રોબોટિક ટેકનોલોજીનો લઈ અને મહત્તમ દર્દીઓને આનો ફાયદો પહોંચાડવાના છીએ, એવી અમારી અત્યારની ગણતરી છે. સાહેબ, જો જ્યારે નોન રોબોટિક સર્જરી કરીએ છીએ ત્યારે સર્જરીનો ટાઈમ લગભગ 1 થી 1.25 કલાક થતો હોય છે, અને જ્યારે રોબોટિક સર્જરી કરીએ છીએ તો એ ટાઈમ ઘટીને 35. મારું નામ ડૉક્ટર પૂનમ પંડ્યા છે. હું ડાયરેક્ટર એન્ડ ચીફ ડેન્ટિસ્ટ એટ દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટીની છું. પહેલાં અમારી હોસ્પિટલ દ્વારકેશ ઓર્થોપેડિક હોસ્પિટલ હતી, હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થઈ છે. આજે વર્લ્ડ ક્લાસ રોબોટિક સિસ્ટમ ઇન્ડક્ટ કર્યું છે પ્રિસિઝન એન્ડ સર્જિકલ વે માટે, અને આની સાથે સાથે ઓર્થોપેડિકની સાથે અમારે ગેસ્ટ્રોલોજી છે, ગાયનેક છે, યુરોલોજી છે, જનરલ સર્જરી છે અને ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પણ ઉપલબ્ધ. સાહેબ, આજે એક રોજ અહીંયા એક રોબોટ્સ લાવી રહ્યા છે. કેવા પ્રકારનો રોબોટ્સ છે અને આનાથી પેશન્ટોમાં કેવા પ્રકારના ફાયદા રહેશે? જે અત્યારે આપણે રોબોટનું ઇન્સ્ટોલેશન કરી રહ્યા છીએ એ મેડ ઇન USA સ્મિથ એન્ડ નેફ્યુ કંપનીનો કોરી રોબોટ છે, જે 2nd જનરેશન રોબોટ છે અને અત્યારના સમયનો અત્યંત આધુનિક અને સૌથી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતો રોબોટ છે. સર, આ રોબોટ સર્જરી અને મેન્યુઅલ જે બી રેગ્યુલર સર્જરી બંનેઓનીમાં પ્રાઇસમાં એમાં કેવી રીતનો તફાવત રહેશે અને ફાયદા પણ કેવા રહેશે? રોબોટ સર્જરી અને સાદી સર્જરીમાં કેવા પ્રકારના ફાયદા રહેશે? રોબોટિક અને નોન રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં જો આપણે કોસ્ટિંગની વાત કરીએ કે એમાં એક્સપેન્સ કેટલો વધશે, તો અંદાજિત 50,000 થી 70,000 જેટલો ખર્ચો રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વધારે થતો હોય છે. પણ સામે એના ફાયદા ગણાવીશ તો એ ખર્ચ આપણને ખૂબ નહિવત લાગશે. રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાથી તમારે લોહીનો બગાડ ખૂબ જ ઓછો થાય છે, અંદર સ્નાયુઓ અને ટિશ્યુ ઓછા કાપવા પડે છે, દુખાવો નહિવત થાય છે. બીજા કે ત્રીજા દિવસથી પેશન્ટને દુખાવાની દવાઓ પણ નથી લેવી પડતી અને પેશન્ટની ટોટલ રિકવરી 5 થી 7 દિવસમાં દેખાય છે.